જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો, આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આત્મીય સત્સંગ રસિકો, 11 એટલે કે એકાદશીનું આપણા વૈદિક સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ છે. કેમ કે આ એકાદશીનું વ્રત વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરનારું વ્રત છે, જે આપણે જાણીએ જ છીએ. તેથી વિડીયોને વધુ ન લંબાવતા આ વિડીયોમાં આપણે ભવિષ્યોત્તર પુરાણમાં વર્ણવેલું મહાસુદ એકાદશી, જે જયા એકાદશીના નામે ઓળખાય છે, તે વ્રતની કથા, વિધિ તથા મહિમા સાથે મળી અને શ્રવણ કરશું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો, કોમેન્ટ કરી જણાવશો વિડીયો કેવો લાગ્યો તે. ધન્યવાદ. આત્મીય સત્સંગ રસિકો, ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે શ્રી કૃષ્ણ, હે અપ્રમેય, હે આદિદેવ, હે જગતપતે, સ્વેદજ, અંડજ, ઉદ્ભિજ અને જરાયુને ઉત્પન્ન કરનારા આપ છો, એના પાલક આપ છો અને એનો ક્ષય કરનારા પણ આપ જ છો. હે મહારાજ, પોષ માસના કૃષ્ણ પક્ષની ષટતિલા એકાદશી વિશે આપે કહ્યું. હવે માઘ શુક્લ એકાદશીનું શું નામ છે, એનો શું વિધિ છે અને એમાં કયા દેવનું પૂજન કરવાનું છે, આ સઘળું આપ કૃપા કરી અને કહો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજેન્દ્ર, માઘ શુક્લ એકાદશીનું મહાત્મ્ય કહું છું તે સાંભળો. એ એકાદશીનું નામ જયા એકાદશી છે. એ એકાદશી સર્વે પાપોને હરનારી છે, કામદા, મોક્ષદા અને પુણ્યદા છે. એ બ્રહ્મહત્યાનો નાશ કરનારી અને પિશાચત્વને નષ્ટ કરનારી છે. એ વ્રત કરવાથી મનુષ્ય પિશાચત્વ પામતો નથી. એ એકાદશી સમાન અન્ય કોઈ એકાદશી પાપહત્રી અને મોક્ષદાયીની નથી. એટલે પ્રયત્નપૂર્વક પણ જયા એકાદશીનું વ્રત કરવું. હે રાજ શાર્દૂલ, આ જયા એકાદશી વ્રતનો મહિમા મેં પદ્મપુરાણમાં કહેલો છે, તો તમે એ સાવધાનીથી સાંભળો. એક સમયે સ્વર્ગમાં દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતો હતો. અમૃતપાનમાં લીન રહેનારા અને અપ્સરાગણોની સેવા પામતા દેવો પણ પરમ સુખ ભોગવતા હતા. સ્વર્ગમાં પરિચારકોથી સુશોભિત નંદનવનમાં તેઓ રાત દિવસ અપ્સરાઓ સાથે વિવિધ ક્રીડાઓ કરતા હતા. એક દિવસ અત્યંત હર્ષથી દેવરાજ ઇન્દ્રએ 50 કરોડ અપ્સરાઓ સાથે નૃત્યોત્સવ ઉજવ્યો અને સ્વયં પણ રમણીય નૃત્ય કરવા લાગ્યો. એમાં પુષ્પદંત, ચિત્રસેન અને તેના પુત્રો મધુર ગાન કરતા હતા. ચિત્રસેનની પત્ની માલિની હતી અને તેનો પુત્ર પુષ્પવાન હતો. એ પુષ્પવાનને એક માલ્યવાન નામે પુત્ર હતો. એના પર પુષ્પવતી નામની ગાંધર્વી આસક્ત થઈ ગઈ. એ કામદેવના માલ્યવાનને વશ કરી લીધો. હે રાજન, લાવણ્યમય રૂપ ધરાવતી પુષ્પાવતીના રૂપ સૌંદર્યનું તમે વર્ણન સાંભળો. સ્વયં કામદેવે કંઠપાસ કર્યો ન હોય એના જેવા સુંદર બાહુ હતા. એનું વદન ચંદ્રના જેવું હતું અને એના નયનો સુંદર કુંડલોથી એના બંને કર્ણ વિભૂષિત હતા અને ગળામાં દિવ્ય અલંકારો ઝૂલતા હતા. હેમ કુંભ જેવા એના બંને ઉરજ પિન્ન ઉન્નત હતા. એનું ઉદર અત્યંત પાતળું અને એની કટી અત્યંત ક્ષીણ હતી. એના નિતંબ વિપુલ અને જધન વિસ્તૃત હતા અને રક્તકમલની આભા જેવા એના બંને ચરણો સુશોભિત હતા. આવી સુંદર પુષ્પવતી પર માલ્યવાન સંપૂર્ણ મોહિત થઈ ગયો. દેવરાજ ઇન્દ્રને પ્રસન્ન કરવા એ બંને નૃત્ય કરવા આવ્યા હતા અને અપ્સરાગણોની મધ્યમાં તેઓ ગીત ગાતા હતા અને નૃત્ય કરતા હતા, પરંતુ તેઓ શુદ્ધ ગાન ગાઈ નહોતા શકતા. એ બંનેના ચિત્ત ચલિત થયા હતા. તેઓ અન્યોન્ય કામબાણોથી વિંધાયેલા હતા, એટલે પરસ્પર દૃષ્ટિ પરોવી એકબીજાને નિરખતા હતા. નૃત્યમાં અને ગાનમાં તાલભંગ થવાથી આ બંનેના મન પરસ્પર આસક્ત છે એમ માની અને પોતાનો અનાદર સમજી કુપિત થયેલા દેવરાજ ઇન્દ્રએ એમને શાપ આપ્યો
કે હે પાપિષ્ઠો, ધિક્કાર છે તમને. હે મૂઢો, તમે મારી આજ્ઞાનો ભંગ કર્યો છે, એટલે તમે બંને મનુષ્ય લોકમાં દંપતી રૂપે પિશાચ યોનિમાં અવતરો અને તમારા કર્મોનું ફળ ભોગવો. આમ દેવરાય ઇન્દ્રનો શાપ પામી મનમાં અત્યંત દુઃખી થતા હિમાલય પર્વત ઉપર પિશાચ યોનિમાં અવતર્યા. પિશાચપણું પામીને તેઓ બંને દારૂણ દુઃખ ભોગવતા હતા. તેઓના મનમાં ઘણો જ સંતાપ હતો. તેઓ રસ, ગંધ કે સ્પર્શનો મૂઢત્વથી અનુભવ કરી શકતા નહોતા, પરંતુ એમના દેહમાં અત્યંત પીડા ઉત્પન્ન કરનારો દાહ જ બળ્યા કરતો. તેઓ નિદ્રા સુખ પામતા નહીં અને એકબીજાનું ભક્ષણ કરતા કરતા પર્વતની કંદરાઓમાં ભટકતા હતા. શીતકાલમાં એમના દાંત ખખડતા, શરીર કંપતા અને રોમ ખડા થઈ જતા. શીતથી પીડિત પિશાચે એની પત્નીને કહ્યું, અરે, આપણે એવું તે શું ઘોર પાપ કર્મ કર્યું હશે કે આપણને આ પિશાચપણું પ્રાપ્ત થયું છે? આ નિંદિત પિશાચ યોનિમાં અવતરવું એ જ મોટા નરકમાં પડવા જેવું છે. એટલે પ્રયત્નપૂર્વક પાપ કર્મથી સદા દૂર રહેવું. આમ ચિંતા કરતા કરતા અને પીડા પામતા એ બંને ત્યાં રહેતા હતા. ત્યાં જ દેવયોગે માઘ શુક્લ એકાદશી, જે સર્વે તિથિઓમાં ઉત્તમ છે અને જયા નામથી પ્રસિદ્ધ છે, તે આવી પહોંચી. એ દિવસે તેઓએ કોઈ જીવ હિંસા કરી નહીં, તેમજ ફળ, પાન કે કશાનું ભક્ષણ કર્યું નહીં, તેમજ જલપાન પણ કર્યું નહીં, પરંતુ પીપળાની સમીપમાં જ પડી રહ્યા. એવી પીડિત સ્થિતિમાં જ એ પડેલા રહ્યા અને સૂર્યાસ્ત થઈ ગયો. ત્યાં જ રાત્રિ પડી અને હાડ કંપાવતી ટાઢ પડી. કંપતા શરીરે અને હિમપાતથી જડ થયેલા ગાત્રોથી પરસ્પર બાથ ભીડી અને પડી રહ્યા. એમને ન તો નિંદ્રા આવી, ન તો રતિસુખ પ્રાપ્ત થયું, અથવા અન્ય સુખ પણ તેઓ પામ્યા નહીં. હે રાજેન્દ્ર, ઇન્દ્રના શાપથી દુઃખી થતા અને નિકૃષ્ટ યોનિ પ્રાપ્ત કરેલા એ બંનેએ જાગરણમાં જ આખી રાત્રિ પ્રસાર કરી. આમ અનાયાસ જ જયા એકાદશીનું જાગરણ એમનાથી થઈ ગયું. એ વ્રતના પ્રભાવથી શું થયું એ વિશે હવે તમે સાંભળો. જયા એકાદશીનું વ્રત એમણે કર્યું અને બારસ આવી એટલે ભગવાન વિષ્ણુના વ્રતના પ્રભાવથી એમનું પિશાચપણું ચાલી ગયું અને પુષ્પવતી અને માલ્યવન પોતાનું પૂર્વ દિવ્ય સ્વરૂપ પામ્યા અને પહેલા જેવા પરમ સ્નેહથી એકબીજામાં આસક્ત થઈ અને રહ્યા. એમના દિવ્ય દેહ પર પૂર્વના જેવા સુંદર અલંકાર વિભૂષિત થયા અને અપ્સરાગણોથી સેવા પામતા એ બંનેએ વિમાનમાં આરોહણ કર્યું. તુંબરુ આદિ ગંધર્વ ગણોની સ્તુતિ પામતા એ સ્વર્ગમાં પ્રવેશ્યા અને દેવેન્દ્ર ઇન્દ્રના સન્મુખ જઈ એમણે એના ચરણોમાં પ્રણામ કર્યા. આમ એકાએક એ બંનેને જોઈ ઇન્દ્ર વિસ્મિત થયો અને પૂછવા લાગ્યો, અહો, કયા પુણ્યના પ્રભાવથી તમારું પિશાચપણું નષ્ટ થયું? મારા શાપના વશ થયેલા તમને કયા દેવે મુક્ત કર્યા? માલ્યવાન બોલ્યો, ભગવાન વાસુદેવના અનુગ્રહથી અને જયા એકાદશીના ઉત્તમ વ્રતથી અને ભક્તિના પ્રભાવથી અમારું પિશાચત્વ નષ્ટ થયું છે. આ સાંભળી સુરેન્દ્ર ઇન્દ્ર બોલ્યો, તમે બંને એકાદશીનું વ્રત કરી અને પવિત્ર થયા છો, તેમજ વિષ્ણુ ભક્તિમાં પરાયણ છો, એટલે મારે માટે પણ વંદવા યોગ્ય છો. જેઓ ભગવાન શ્રી હરિની ભક્તિમાં લીન છે, તેમજ ભગવાન શિવની ભક્તિમાં પણ રત છે, તેઓ અમારા માટે સદા પૂજનીય છે અને વંદનીય છે. એટલે હે ગંધર્વ, તું પુષ્પાવતી સાથે આ સ્વર્ગમાં યથેચ્છ વિહાર કર. હે રાજેન્દ્ર, એટલે જ જયા નામનું બ્રહ્મત્યાગ હરનારું આ વ્રત કરવું. જેઓ જયા એકાદશીનું વ્રત કરે છે તેઓને દાન, યજ્ઞ અને તીર્થ સ્નાનનું ફળ મળે છે. જેઓ ભક્તિથી અને શ્રદ્ધાથી આ જયા એકાદશીનું વ્રત કરે છે તેઓ કરોડો કલ્પ સુધી વૈકુંઠમાં આનંદથી વિહાર કરે છે. હે રાજેન્દ્ર, આ કથાનો પાઠ કરવાથી અને
એનું શ્રવણ કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે. આત્મીય સત્સંગ રસિકો, આ પ્રમાણે ભવિષ્યોત્તર પુરાણમાં કહેલું જયા એકાદશીનું મહાત્મ્ય આપણે સાથે મળી અને શ્રવણ કર્યું. આશા રાખું વિડીયો આપને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો અને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવશો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ફરી મળશું નવા વિષય સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.